નગર બુદ્ધિ આ બુદ્ધિ તો તમે રાજકોટ જાઓ ને, રાજકોટ તો 180 ફૂટ રિંગ રોડ છે. હમણાં સાયરામભાઈનો કાર્યક્રમ હતો ને, એમાં મનીષભાઈ કે એમ કોઈ સંચાલન કરતા એણે વાત કરી. 180 ફૂટ રિંગ રોડ છે. ત્યાં બાપુ મોલ બહુ બન્યા. મોલ ઘડીક ભલે પીડ્યો, ભર્યું ભર્યું સારું લાગે એમને. મતલબ કે મારે થોડુંક ઓલું થાય એટલે ગાતો હોઉં ને ત્યાં ગાવાનું શરૂ કરું ને ત્યારે ફટાફટ આવીને લઈ જાય મારો બાપ. હા, કારણ કે હરણાઈ વગાડતા ને લીંબુ ન દેખાડાય. ખરેખર આમાં એ તો કે બાકી આમાં કરંટ તો છે જ. ગાતા હોય ને ત્યાં માથા મળે ને તેમ થાય ભલે ફેફસા ફાટી જાય, મૂકવું નથી. નકર દઈ દેવાના હોય મંદિરમાં તોય આમાં અડેતા તમને કેમ લાગે આની થાપી ફરી ગઈ ત્યાં. એટલે વાત એ કહેતો, એ રિંગ રોડ ઉપર એક મોલ બન્યા છે નવા. પેલા આપણા ખેતરમાં મોલ થતા, હવે શહેરમાં મીડ્યા થવા. નહીં ત્યારે બાજરો ને એ મોલ ઊભો હોય. એ મોલની વચ્ચે એક નાની દુકાન છે દરજીની, અને જોવામાં એવું લાગે કે આ ગરીબ દરજી છે. એમ જોવામાં એવું લાગે. દુકાન વેચતો નથી, બે બાજુ મોલ છે, વચ્ચે એ દુકાન છે એની. એટલે વેચતો હું કામ નહીં હોય તો એ રાજકોટના માણસો એવી વાતો કરે કે બે બાજુ મોલ બની ગયા છે એટલે વેચતો એ માટે નથી કે કોઈક ગરજના 3-4 ગણા ભાવ દઈ દે ને કે એટલી દુકાન લઈ લો ને, ખોટી વચ્ચે ખરાબ લાગે છે એટલે વેચતો નહીં હોય. આવી તારણા આખું રાજકોટ કરે. પછી દુકાનને કાચ છે, આર પાર દેખી શકાય. એ પાછો અંદર શિવતોય નથી, એકલો બેઠો હોય ખુરશી નાખી. હવે સાંભળજો, પાછો હાવ એમણામ નો બેઠો હોય, એક બિલાડી રાખે એને. એની પાસે એ કટોરો છે એક મોટો, એ કટોરામાં એ બિલાડીને દૂધ પાય. પણ કટોરો છે એ બહુ પુરાતનનો છે, બહુ જાજા વર્ષો જૂનો છે, કોકરનો છે અને જર્મની ડિઝાઇન છે. હવે એ જર્મની ડિઝાઇનના કટોરામાં બિલાડીને દૂધ પાય અને એમાં ન્યાલી ફોરેનર નીકળ્યો. એ જોઈ ગયો કટોરો, વાવ વેરી ગુડ, કેટલો સરસ કટોરો છે, આને બુદ્ધિ નથી, આમાં બિલાડીને દૂધ પાય છે. આને જો હું લંડન લઈ જાઉં, ત્યાંના મ્યુઝિયમમાં મૂકો તો કરોડો રૂપિયાની કિંમત આવે એવો કટોરો છે. એ માળો પારખી ગયો. ગમે એમ કરીને આને ચેતરીને આ કટોરો લઈ લેવો છે, આની 2-3 કરોડ રૂપિયા કિંમત સહજ આવે. એ જર્મને ફાઇનલ કરી નાખ્યો. જર્મનના માણસ ગયો અંદર. હેલો, હાવ આર યુ? ઓલો દરજી કે હું ધાર્યું કરશો. કાતર છે, કાતર, ધાર્યું બાર્યું અહીં કઈ છે નહીં ભાઈ. કેમ છો તમે? ઓલો કે મજામાં. પછી એણે નક્કી કર્યું કે ડાયરેક્ટ કટોરો માગીશ ને તો કિંમત વધારે કરશે, તો કટોરો લેવા માટે કરવું શું? મારો દીકરો બિલાડીને મીડ્યો રમાડવા. ઓલો ફોરેનર, વેરી નાઇસ કેટ, ગુડ કેટ, લવલી કેટ. મારો દીકરો રમાડવા પડ્યો. 2-3 તો બોકા ફરી ગયો મીંદડી. પછી ઓલા ભાઈને પૂછ્યું, તમારા બિલાડી વેચવી છે? ઓલો કાલે રાખે, અમે મીંદડા નો વેચી, તમને વાંધો શું છે? હું કિંમત આપવાની મારી તૈયારી છે. બોલો 10,000 આપો. હવે મીંદડાના 10,000 કે એટલે તો ક્યાં વાત ગઈ. બોલો ભાઈ કે નથી વેચવાય. ભાઈ ના પાડીને તને એક તો હા વાળીઓ કરીને અંદર વહી આવ્યો પૂછ્યા વગરનો. 20,000 આપું, નથી વેચવું. એલા 50,000. ઓલા કે દીધું, હાલે. 50,000માં મીંદડું વેચી દીધું. 50,000 લઈ લીધા, મીંદડું દઈ દીધું અને ઓલો વળી મળ્યો બિલાડું રમાડવા. રમાડતો પાછો આવ્યો. સોરી, મને માફ કરજો, બિલાડી તો મેં લઈ લીધી છે, તો પણ આને દૂધ હું શેમાં પાય? કે તારા ખોબામાં પાજે, નીકળે. એમ નથી કહેતો, તમારો કટોરો મને આપો તો એમાં હું દૂધ પાઈ શકું ને. કદાચ બીજા વાસણમાં પીવે ન પીવે, આ કટોરામાં પીવાને એને ટેવ પડી ગયો તો આના હું તમને એક્સ્ટ્રા રૂપિયા આપું.
આના હું તમને 10,000 કટોરાના આપું. ઓલો કે કરોડ દેતોય ન મળે. લે મીંદડું વેચ્યું મેં, કટોરો નથી વેચ્યો. નીકળે આમ. અરે તમારે કટોરો વેચવામાં શું વાંધો છે? ઓલો કે તું અમને બુદ્ધિ વગી ના સમજ કે કેમ? તું સૌરાષ્ટ્રમાં આવી તને ખબર છે ને, અમારે એક ગાંધીએ તમને રોડે ચડાવી દીધા. એટલે તમે અમને બુદ્ધિ વગી ના સમજો. પણ તમને કટોરો વેચવામાં શું વાંધો છે? તારો બાપ આ એક કટોરામાં આ 1.5 મીંદડું વેચું. અને આ ફરતા મોલ છે ને તારા બાપ મારા છે. તું હું મને રાખો સમજાવું? આ મીંદડામાં તો મોલ થયા ડોહા. એટલે બુદ્ધિ તત્વ જે છે એ બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો, જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જોવે સાહેબ. આજ હું તમે જે ભેગા થયા છીએ ને, આ સ્વામીનો પ્રેમ, એના પ્રેમ ભર્યા વચનો અને સાહેબ આયોજકોનો પ્રેમ, આ પ્રેમનો મેળો છે. અને એમાંય ગંગાનો પ્રવાહ પણ એ પ્રેમનો પ્રવાહ છે. ભાગીરથી ગંગા છે. હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. અને ભાગ વગર પામી ન શકાય. ભાગ હોય ને તો જ થાય, નહીતર થાય જ નહીં આ બધું. અને જેના ભાગમાં હોય ને એ જ અહીંયા પોગી એકે, બાકી ઘણાની ફ્લાઇટો રદ થાય. મને મનસુખભાઈની 1-2 ફરમાઈશ છે, બધી લઈ લે, કારણ કે ગરધણી છે. પણ અમુક ફરમાઈશ તો અમારી હોય ને. ભાગની વાત આવે એટલે બહુ સારો પ્રસંગ યાદ આવે એટલે કહું, ભાગ વગર કાંઈ થઈ ન શકે. હા મગનભાઈ, હા માફ કરજો. હા મગનભાઈની 2-3 ફરમાઈશ છે, હું લઈ લે 100%. મગન કાકા આમ હામ આવી આવો, આમ તમે પાછળ છો એવું લાગે ત્યાં નજીક. હા આપણે ધોહરા ઘડી કાઢી નાખો, બરાબર છે. છોકરા ભલે આગળ છે. એ તમે ધોહરીનું કીધું ને તે ક્યાર ના કે બસ હવે ધોહરું કાઢી જ નાખ્યું છે. આપણે હાચા કરીને મૂંઝડા થવું એ કે. પણ પાછા વાસડા હારા છે. નહીતર ભાઈ ઘણા ખોટી દાનચાળા બહુ હોય. એક બળજો બરોબર વાવણી થઈ ને, વરસાદ અનરાધાર શરૂ થયો એટલે બળદે નક્કી કરી લીધું કે હવે આ વાવણી ભેરો તો મેં થઈ ગયો છે. અને કાલ જેવી કોરાડ થઈ એટલે કાંધે ધોહરું આવવાનું છે, વાયુ આવીને ટળી જવાનું છે, ગારામાં ખૂદતા ખૂદતા હાલવાનું. એટલે એ કે આપણે 3 દી ખોટી દાનત કરી જાય તો 3 દીમાં ઘણું ખરો ભાર ઓછો થઈ જાય. તો એક બળદ ખોટી દાનત કરી ગયો, હાવ ખોટી પૂછલી ગયું, પૂછલવાનો ઢોંગ કર્યો. હવે વાવણી અટકે તો નહીં, વાવણી ને ઘી તાવણી. એટલે ઓલો સગા સંબંધીઓનો એક બળદ લઈ આવ્યો, વાવણી ચાલુ રાખી. હાજ પડે એટલે સંબંધીનો બળદ છે એ બીજે બાંધે હોય જાય. ઓલો જે આની જોડ હતી આની પાસે બાંધે. હાજે ઓલા નિરણ ખાતા ખાતા ઓલો ઘીરે બેઠેલો બળદ એમ ઓલાને કહે કે કાં ખેડૂ કાંઈ કહેતા હતા કે ચિંતા કરતા હતા તારી, કે બરોબર વાવણીમાં પૂછ લો તને કેમ છે? ઓલો કે મને શું હોય, આપણે તો ભલામણા ડોટું દઈ લેર કરીને વહી આવીએ. આપણે 8-8 મહિના માણસો હાચવે છે. આપણને 2-3 મહિના 4 મહિના કામ હોય, એમાં ખોટી દાનત શું કામ કરવી જોઈએ? ઓલો કે તું સતવાદીનો દીકરો થામાં ટળી જાય. એ થોડોક વઢિયારો હતો, દેશી નહોતો. બીજો દી થયો, પાછો ઓલો આવ્યો, પાછો બળદ હાંજે. ફરી વાર ઓલે કીધું કાં તને થાક તો નથી લાગ્યો ને? કે થાક છે ના લાગે, કામ ધેનુના ધાવણ ધાવીને મોટા થયા. ધાવણ ધાવ્યા અમે કામ ધેનુના, એનો સોરું ન થાય સંડાળો. માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. બળદિયા બુદ્ધિ વગેરેના તમે એક જ નાખો ઉલાળો. થાક છે ન લાગે? પાછું કીધું મારું કઈક આજ ખેડૂ કહેતા હતા તક આજે તારી ચિંતા કરતા હતા કે જટ હારું થઈ જાય તો હારું. ત્રીજો દિવસ થયો, ત્રીજે દિવસે ઓલા નહીં, કારણ કે બીજાની ધીરે હાલવાનું ને, ધરનો તો ખોટવાનો હતો, બીજાની ધરનો લાવેલા એટલે થોડો ઘણો આને ખેંચવું પડતું હતું વધારે ઘરના બળદિયાને. એટલે સ્વામીજી થોડોક થાકે લાગેલો, ત્રીજો દી થઈ ગયેલો. પાછો હાજે આવ્યો ને કીધું કે કાં કેવું છે? તક આજ હું થોડોક થાક્યો છું. કાંઈ ખેડૂ મારું કહેતા હતા? તાકે હા આજે કહેતા હતા. શું? તાકી એમ કહેતા હતા કે હવે ખાડકીને દઈ દેવો.
ઓલો જૂતી જાય બીજું કાંઈ કરે. એ કતલખાને જાવું એની કરતા હારા કામમાં જૂતી જાવની મારો બાપ. હે એક વાતો એટલે આ ભાગ હોય ને તો જ થઈ શકે, બાકી આ કાંઈ પ્રોગ્રામ બુદ્ધિનો છે જ નહીં સાહેબ. ભાગમાં ન હોય તો કાંઈ ન થાય. એક બાપો મરણ પથારીએ પડેલો બાપો, અમુક તો પણ જો તમે દરેક વસ્તુ પાકે ને મીઠી થાય, કલર બદલે પોચી થાય, મીઠી થાય. આંબાની કેરી કાચી હોય ત્યારે કડક હોય, કોકને છૂટો ઘા કરો તો ઢીમણું થઈ જાય. પાકે એટલે એ મીઠી થઈ જાય. કોઈ પણ વસ્તુ તમે જેમ કાચું હોય ત્યારે કડવું હોય, પાકે એટલે મીઠું થાય. આ ખેતરમાં આપણું કાણીંગું થાય, કોઠીંબું, એ કાચું હોય ત્યારે કડવું ઝેર હોય, પાકે એટલે મીઠું થઈ જાય. પણ બે જ તે, એક ઘીહોડું ને એક માણા, જેમ પાકે એમ રગુ બહાર નીકળે, જેમ પાકે. અમુક તો હુંઘરીના માળા જેવા થઈ જાય, જરજરા હાવ. એટલે ઓલો બાપો મરણ પથારીએ પડેલો. એટલે છોકરા, મેં આ ભાગની વાત હાલે છે, ભાગ વિના નર પાવત નાહી. મરણ પથારીએ દીકરા કંધોતર 4, દીકરા હારા, બાપો છેલ્લા ડહ કે હાવ. એટલે છોકરાએ મીટિંગ કરી કે બાપા છેલ્લે ડહ કે છે, અને છેલ્લે જો ભગવાનનું નામ લઈ લે તો સારું, નકર ગાળ્યું સિવાય બાપો કાંઈ બોલ્યો નથી. અને કંપની ફોલ્ડ હોય, કારીગરથી રિપેર થાય નહીં કોઈ દી. ચારે છોકરા ગયા કે હાલો ને આપણે કંઈક બાપાને ઘડી કાંઈક સત્સંગ કરી પડકે બેઠા બેઠા. અને એમાં જો સત્સંગમાં જીવ પરોવાઈ જાય અને પછી એનો આત્મા વયો જાય તો નડે નહીં એમ. એટલે છોકરા ચારે બેઠા અને કીધું, બાપા, એ બાપા, હા હું જો એમ તો પાછો ગરેડી જેવો બાપો એમ. એ રામ કયો બાપા, એ મને ન આવડે, હક લેવા ગયો કોકને લે. અરે કે તમને ભગવાનનું નામ લેવડાવી એમાં હક, એ મને ન આવડે, માથાકૂટ નહીં કરવાની, નકર કોક જોડો ખાઓ લે. એટલે ઓલા સારે છોકરા ઊભા થઈ ગયા કે તો આવા ગયો ને ભાઈ. નાનો દીકરો ડાયો હતો વધારે, એણે મોટા ભાઈને કીધું તમે ખીજાવ માન, હું કાંઈક ઉપાય કરું. આપણે કામ કરીએ કે એને રામ નામની વસ્તુ દેખાડીએ, એનું નામ લે તો નામ લેવાય જાય ને. હું તો એમ કહું, તમારા સંતાનોનું નામ પાડો ને તો એ તમારા સદગુરુને પૂછીને નામ પાડજો, જેથી કરીને સાહેબ એનું નામ લ્યો તોય ભગવાનનું નામ આવતું હોય એમ, તોય બેડો સુધરી જાય. અજામીરના દીકરાનું નામ જ નારાયણ હતું, તોય તરી ગયો. એટલે ઓલા રામપાત્ર લઈ આવ્યા, ગામમાં ઠીકરાનું આવતું ને રામપાત્ર, એ લઈ આવ્યા ને કીધું, જો જોઈ બાપા આને શું કહેવાય? તો કે હકોરું. બોલો મોટો ભાઈ કીધું કે રહેવા ગયો ને, એના નામ બગાડે ડોહો બેઠો બેઠો. મોટા ભાઈ તમે શાંતિ રાખો, એક હજી ટ્રાય કરું. ગામમાં સાધુનું ઘર હતું, રામસાગર લઈ આવ્યું. જોજોઈ બાપા આને શું કહેવાય? તંબુરો. મોટા ભાઈ જોડો કાઢ્યો, હવે બાપ પાસે જાય ઓછો. એટલે પાછો નાનો ભાઈ ગયો, મોટા ભાઈ તમે શું કામ ખીજાવ? કે હું ખીજાવ નહીં, રહેવા ગયો ને, પીડ્યો રહેવા ગયો ને એને. એટલે ઈ રામસાગર ના તંબુરા કરે બેઠો બેઠો. બાપ છે કે મીંદડો છે? જાતા નહીં કોઈ બાપા પાસે, નહીં તો ઓછો થાઓ એક બે. એટલે કહું છું રહેવા ગયો હવે. અને ઈ ગયા પછી એને ઠેકાણે હું છું, વડીલ છું, મારું કીધું તો માનો, હું તમારો મોટો ભાઈ છું. છે ઘરમાં કોઈ મારથી મોટું બીજું? અને બાપાની ઉંમરમાં મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર ન. જવો આમ ઉતાવળ થઈ જાય બોલવામાં. ખોટું બોલ્યો છું હે? બાપાની ઉંમરમાં મોટા ભાઈની ઉંમરમાં
એક સેકન્ડનો ફેર નથી. મગન કાકા હાસુ બોલાઈ ગયું છે ભાઈ, ખરેખર ફેર નથી. કારણ કે મોટા ભાઈનો જન્મ થયો ત્યારે જ બાપા બન્યા, નકર લુખેશ હતો. બાપાનો જન્મ તો ત્યારે જ થયો. શબ્દોની મારામારી જ. મોટા ભાઈ ખીજાણા એટલે નાના ભાઈ કીધું, મોટા ભાઈ એક મને ટ્રાય કરી લેવા ગયો. કે શું ટ્રાય કરશો? કે આપણા બનેવીનું નામ રામો છે, એને તેડી આવી અને જમાઈ બાપાને વાલા હોય એમ થાય. કારણ કે એના વાવાઝોડાને એ હાશવીને બેઠો હોય એટલે સમયના માણસ જોતો હોય એ કુમાર લઈ જવાનો, ચિંતા ન કરવાની. લે એક ટ્રાય કરવા ગયો, બનાવીને લઈ આવું. અને એને લાવીએ એટલે કે કોણ આવ્યું કહેશું તો તરત કહે મારો રામ આવ્યો. મોટો ભાઈ કે પેટ્રોલ બાળમાં તારો બાપ પેટીઓ હેડવવાનો જાય. બેનને મળે છે ને બેનને કહે છે કે બેન બાપુજીની તબિયત ખરાબ છે, તમારે મારે બનાવીને બેન આવવાનું છે. મારતી ગાડી આવે છે, રામાને લાવ્યા હામાં. કીધું જો જય બાપા આ કોણ આવ્યું? પરભીનો વર. લે હાલે લે ફોડ ફડાઈ ગયા. લે મોટા ભાઈ ધોકો લીધો, હવે કોઈ પાસે જાય એને ટાળી દેવાનો. વાત હવે ચાલુ થાય છે, ભાગ્યની વાત હવે ચાલુ થાય. આ ખાલી ફાઉન્ડેશન હતું, જ્ઞાન સાથે ગમ્મતની વાત. ઘણા બધા એવા જોક્સ પડ્યા છે, એ બીજા પ્રોગ્રામમાં બોલાય. હવે કેટલો કેમેરાને હાસવે, પછી પાછા એમ કે છોકરા અમારું કીધું ન કરતા, કે તેડ્યા કોઈ દી આમ. એ પણ એક કલા છે સાહેબ. આખી વિડીયોની ટીમ છે, એને તાળીઓથી વધાવો મારા આમ. એ પણ એક કલા છે 100%. કેમેરો કેમ લગાડવો શું એ પણ એક કલા. અને આ ઓલો કાન ઉપર રાખે ને સ્વામીજી, મને એમ લાગે આગળ ચંદ્ર ઉપર જાય. બહુ સરસ આખી ટીમ છે અને બધા મિત્રો છે. અને આ જીરાફ જેવું આ ભાઈ પાછા લઈને ઊભા છે, મોટું જબ. કેવું સરસ છે બધું. હે ટીમ બહુ સારી. મૂળ વાત ઉપર આવું પાછો કે એ સમય જતા સ્વામીજી બાપા ગુજરી ગયા. એનું 12મું 13મું જે થતું હોય બધું કરી નાખ્યું. પછી આપણે બધાને ખબર હશે સૌરાષ્ટ્રમાં આપણા એક એવો નિયમ હોય કે પહેલું પરબ આવે ત્યારે હોગ ભાંગવા માટે સગા સંબંધીઓ આવે. એમાં બહેનો ખાસ આવે. એમાં બરોબર એમ કહેવાય કે શ્રાવણ મહિનો આવ્યો એટલે રક્ષાબંધનને દી બહેનો આવ્યા, ભાઈને રાખડીઓ બાંધી, સાતમ આઠમના તહેવાર કરવા રોકાવાનું, ભાદરવી કરીને પછી જવાનું. એમાં બધી બહેનો ને ચારે ભાઈઓ બધા ભેગા થઈને બેઠા અને એમાં બાપુજી વિશે ચર્ચા હાલે. બાપુજી રામનું નામ તો ભાઈ બોલ્યા નહીં કે ન બોલ્યા. બેન આપણો બાપ રહ્યો ને બેન, બહુ સારું બોલ્યું. આજે આ કાર્યો થાય ને આપણે જે અહીંયા આવીએ છીએ ને એટલે આપણા વડવાઓ છે ને એ નૃત્ય કરતા હશે, આપણા પિતૃઓ નૃત્ય કરતા હશે બધા. એના એટલે બેને કીધું, મેં સાંભળ્યું છે મોટા ભાઈ કે જે વડીલો કે આપણા પિતૃઓ ન કરી શક્યા હોય એના પુત્રો આ કરી શકે, એના પુત્રો કરી શકે. તો બાપુજી ભલે રામનું નામ નથી બોલ્યા પણ તમને બધાને ભગવાનની દયા છે તો જો હરિદ્વાર જઈને આના ફૂલ પધરાવ્યા હો બાપાના તો એને મોક્ષ મળી જાય. એટલે ભાઈએ કીધું બેન 200 રૂપિયા હાલે,
તમારે નીકળો હોય તો નીકળો, પણ મહેરબાની કરીને રોકાવ તોય વાંધો નહીં, પણ બાપુની વાત કંઈ કરીને પાટું મારી એ હરિદ્વાર પોગે ડો. મેરા પછી જો હાડકું ન પોગતું હોય એના વિચાર કેટલા ખરાબ હશે. આ તો જીવતા જાગતા આપણે આવ્યા છે બધા. પણ આના મોટા ભાઈ કીધું કે નહીં બેન એ ના લે, એટલે પછી બેન મળ્યા રડવા. મને ખબર હતી ભાઈ તમે આવું બોલશો, તમે લોભિયા છો, તમારે ખર્ચો કરવો પડે એટલે તમે આવું. ત્યારે મોટા ભાઈ કીધું બેન કેને તો 7 ગામના ગામ ધોળા બંધ કરું, ખર્ચો શું ન કરું. પણ બાપુજીનો સ્વભાવ એવો હતો કે તમારે જાવું નથી. મોટા ભાઈ કે ના બેન એવું નથી. છેવટે બેનના પ્રેમથી ભાઈ વંશ થયા અને કીધું કે તો બેન હું કાલે જ નીકળું, એટલે ભાદરવીને દિવસે પહોંચી જાઉં. એટલે ભાઈ તૈયાર થયા, સુટકેસ તૈયાર કરી, બાપાનો ડાબરો અંદર મૂક્યો અસ્થિનો. ભાઈ છે તમને કોઈ ટ્રેનમાં દિલ્હી આવ્યા, હરિદ્વારની ટ્રેન સવારમાં હતી, આ ભાઈ રાતે પહોંચ્યા દિલ્હી. 1 રાત દિલ્હી રોકાવાનું, પણ એને યાદ આવ્યું કે લંગોટીઓ ભાઈબંધ દિલ્હીમાં રહી છે, તો 1 રાત ના રોકાવ, એ રાજી થાય, કેટલા વર્ષોથી ભેગા નથી થયા, તો એ બાને આનંદ આવશે. એટલે આ ભાઈ દિલ્હી અહીંયા રોકાય. સવારમાં વહેલા ઊભા થયા, પૂજાપાઠ કરી, હરિદ્વારની ટ્રેન પકડી, હરિદ્વાર આવ્યા, હરકી પેઢી આવ્યા. હરકી પેઢી પે એક સારા ગોર બાપા ગોત્યા, વિધિ કરી. પછી ગોર બાપાએ કીધું એમ કરી કે આરવી નહીં, તમારા દાદાના અસ્થિ લાવો. સુટકેસ ખોલી તો ડાબલો ગુમ, દાદો સટકી ગયો મારો દીકરો. ઓલાને થયું કે દિલ્હી મારા મિત્રના ઘર સિવાય ક્યાંય હું રોકાણો નથી, તો ભૂલથી કદાચ ત્યાં રહી ગયો હશે. એટલે ગોર બાપાને કીધું બાપા કાલ આવ્યું. પાછો ગયો દિલ્હી, મિત્રના ઘરે ગયો. એટલે મિત્ર પાછો રાજી થયો, કેમ મારો બાપ, કેમ બધું કામ રેડી? કે રેડી હું, ડાબલો ભૂલથી તારા ઘરે રહી ગયો છે, મેં બારો કાઢ્યો નથી ને મારું કેમ થયું? જોજો એ તારા ઘરે નથી પીડ્યો ને. હવે સાંભળજો, તો ઓલો મિત્ર શું બોલ્યો, એ કે મારા જ ઘરે હશે. કેમ? એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. એ તો એને જ ખબર હોય. એટલે ઓલો સીધો રૂમમાં ગયો, એની પત્નીને બોલાવી. એને મિત્રને કીધું તું ઘડીક બેસ બેઠક રૂમમાં ગયો. ત્યાં એની પત્નીને બોલાવી, સોનિયા. એટલે એની પત્નીનું નામ હતું, કેમ બોલે ઈજારો રાખ્યો કોઈ, સોનિયા પ્લીઝ કમ હિયર. સોનિયા તરત આવ્યા બેંગોલી સાડીમાં. બોલો શું કામ છે, શું રાડ્યું નાખો છો? મારા મહેમાનની બેગ ખોલી હતી મિત્રની. કેમ પૂછું છું, બેગ ખોલી હતી તે? એની પત્ની કે તારથી પૂછાય કેમ? આ ખૂબ ભણેલા આમ જ હોય. તારથી પૂછાય કેમ મને? મારી ઉપર ભરોસો નથી તને? કે કેમ કે કોઈની બેગ ખાલી ગઈ એટલે જ પૂછું છું. આ મારો લંગોટીયો ભાઈ બંધ, અમે હારે ભણ્યા ગામડે. તારો મિત્ર છે આ? કે હા. તને ખબર ન પડી રાતે અમે કેટલું બેઠા? હા મને લાગ્યું, પણ મને તો એમ થયું કે હવે શું હોય. તારો મિત્ર છે કે હા? આવો મિત્ર તારો લુખેશ. બેગમાં કાંઈ મળે નહીં, અને કેવો ગંધારો, અંદર ડાબલો ને એમાં હાડકા રાખેલા. અરે ગાંડી, હાડકા નહોતા, એના બાપના અસ્થિ હતા. ડાબલો ક્યાં છે? લાવ. એ તો મેં નાખી દીધો. કે ક્યાં? ગટરમાં. આ ભાગ આવતો તો દીકરો હરિદ્વારમાં ગંગાજીમાં નાખવા, સાહેબ તા દિલ્હીની ભયાનક ગટરમાં ગળી ગયો. અરે ગાંડી ક્યાં નાખ્યા? દેખાડી ગયા. સાહેબ ઈ તો ગયો ગટરમાં, પણ મિત્રનું એક દી ખાધું એને નાખ્યો. મિત્ર મળ્યો ખોળવા ગટરમાં. અરે ગાંડી એના બાપના હાડક્યા. એ ગાંડી એના બાપના હાડક્યા. એની પત્ની ઉભેલે, પણ શું કામ ન જડે, કાલની વાત છે. દિલ્હીની ગટરમાં હારા વૈયા ગયા, તારા દાદાનું પાંચ્યું ન આવે.
પણ ઓલો બિચારો આકુળ વાકુળ થઈ અને મીડ્યો ગટરમાં ફાફા મારે. એક કરે જડી. હવે હેની હોય તો મારો રામ જાણે. એને શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી. એને સારા જળથી ધોઈ નાની ડાબલી લીધી. એ ડાબલીમાં પધરાવી મિત્રને દીધી. દોસ્ત, આવી ગેરસમજ થઈ, મારી પત્નીએ ફેંકી દીધા હતા એકચ્યુઅલી, અને એમાં એક કરે જડી છે, માટે હાલ હું હવે હારે આવું ને આપણે બે ભાઈબંધ પાછા હરિદ્વાર જઈ અને આ એક તો એક પણ પધરાવી આવી. ઓલો ભાઈ કે ના, હવે પાછું વળવું. કેમ? કે ઈ લાગનો નહોતો. આ ઈ ગંગાના લાગનો નહોતો, બરોબર માપે ગયો ઠેકાણે. કે તો હવે ઈ ઘરે લેતો જાવ ને ઘરના દર્શન કરાવી લો. લ્યો બાપા નાઈને વહી આવ્યા. દિલ્હીથી ભાઈ રવાના છો પાછો. હવે જોજો મજા હવે આવશે. ત્યાં જે પેલા જે કાંઈ ફોનની કે સકરડીની કાંઈ વ્યવસ્થા હતી, તાર કહી દીધું કે હું આ તારીખે પાછો ફરું છું ને આ તારીખે ટ્રેનમાં ઉતરું છું. એટલે આ માણસ એ ટ્રેનમાં બેસી ગયો. હવે આ મેં કીધું એમ કે પહેલાં તો હામિયા કરતા, હવે ગામનો એ પહેલો માણસ હરિદ્વાર ગયેલો. એ ગામે કેડ્યા તબલા બાંધ્યા. સરપંચે ઉશીના પૈસા લઈને ગલાલ લીધો અને રેલવે સ્ટેશન આવ્યા. હો, શેરીવાળા આવે સાજા કરો ને ભૂખ લાવો નહીં, ધમધમાટી બોલે. ઓલો જ્યાં ટ્રેનમાં લઈ ઉતરો તા તો બધા હાર પહેરાવા થોડ્યા. હા, નાનો મગજ ગયો. કાલે ભાઈ હાર બાર આખા રાખવા લોય. અલે કોઈ પહેરાવતા ને હાર બાર કાંઈ ગલાલ નહીં ભાઈ, કલર નહીં કાંઈ. હાલો અલે કેડેલ તબલા થોડો ઘઉં ના ઘરે વ્યા જાવ. અમે ક્યાં તમને કીધું હામિયા કરવા આવી ગયું. આ તેદું ના હામિયા બની જ્યાં ગામડામાં ખીજાણો, કારણ કે બાપની દાજ ગામ ઉપર ચડાવી, કારણ કે જાત્રા પૂરી થઈ નહોતી. હું હામિયા કરાવે એમ. એના ભાઈઓ પડખે ચડ્યા. મોટા ભાઈના દીકરા થવા ઘર ભેગા થવા બધા આમ કે પણ થયું હું એ ઘીરે કે અંદર કી બાત હે. ગામના હો ને ઘીરે વૈયા ગયા ભાઈ ને આવડા તે ચારેય ભાઈઓ ઘીરે વૈયા આવ્યા ને ડેલી કરી બનને ડેલી નહીં ત્યાં હાકળ ચડાવીને હાણસી ભરાવી દીધી. ગામનો કોઈ ગડવો ન જો. પછી બધા બેહીને કીધું કે લ્યો મોટા ભાઈ કેમ શું થયું, શું તમે એટલા બધા ક્રોધમાં ન હોવો, આવી ઘટના ઘટી જાય. એક કરે જડી લાગી ગયો પગે તમારા બાપને. ગંગાના દીકરા થતા હતા. બધા શાંતિથી બેહી ગયા. એમાં નાના ભાઈના એકના લગ્ન બાકી. એને પરણાવ્યું. એની ઘેરે દીકરાની વહુ આવી. પછી ચારેય બાયું એકવાર ભેગ્યું બેઠી અને હવે એ ચારેયને અહીંયા હરિદ્વાર આવવાની ઉપડેલી. એ ચારેય વાતો કરતા. ઓલખરે મોટા ભાઈ એકલા ગયા, એમાં ડબલો રેઢો મૂક્યો તો આમ થયું ને, હજી ડાબલી તો છે જ. તે ડાબલો નથી, ડાબલી તો છે. તો આ વખતે ચારે ભાઈઓ ને ચારે બાયું જાય, ડાબલી રેઢી મૂકી તો ભાભો છૂટો પડે ને. હેણે ગંગાઈ ન પોગે. હા, બોલાવો મોટા ભાઈને. મોટા ભાઈને વોવે કીધું કે અહીંયા આવો ને. તો ઓલો તેણે લાજ કાઢીને બેઠી ને ઓલો ઢગો એમણામ બેઠો. આમ આ બાયું બચ્યું કહે છે હરિદ્વાર જવાનું. તે ના ન પાડતા, તમે હોળી નાળિયેર ન થતા. ઓલો કે પણ જાવું શું કામ? ઓલી ડાબલી લઈને જવું હોય તો તમે એકલા જાવ, હું નહીં આવું. હું કામ હોળીનું નાળિયેર થાવ સવો, કારણ કે એને જવાનું છેલું. છેલ્લે મોટા ભાભીએ ફાઇનલ કર્યું. ચારેય ભાઈઓ ને ચારેય બાયું તમને કહું સ્પેશિયલ ગાડી બાંધીને આવ્યા હરિદ્વાર. ઋષિકેશ સુધી વૈયા ગયા આગળ. પટમાજીને નાવું ગંગાના કાંઠે. ન્યાય ગોર બાપા સારા હારે લીધા અને બરોબર ચારેય ભાઈઓ ને ચારેય બાયું ગંગામાં સ્નાન કરવા આવ્યા. પણ નાના ભાઈના દીકરાના વહુ બધાથી નાના એટલે થોડીક લજ્જા અને થોડીક શરમ એટલે એ હેઠવા પિલોરની પાછળ નાતા હતા. ઘાટ બાંધેલો એને પાછળ એકલા નાતા હતા.
આયા બરોબર ગોરબાપા બધા વિધિ કરાવી, ચારેય ભાઈઓ અને ત્રણેય બાયુએ એમ કહેવાય હાથ આપ્યા અને હાથ દીધા ને વાટકીને બાપુ ગંગાના જળમાં વહેતી મૂકી આડા હાટ કરતી અને ભાઈઓ રાજીના રેડ થઈ ગયા. ભાઈ 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 જોયું મોટા ભાઈ પોગ્યા ગયા ને દાદા ગંગાએ, ઓલો કે ચવાલ જ નથી, હું રાજી થયો છું. એ પાછા તમને કોઈ અહીંથી લોટી લીધી ગંગાજળની, ઘરે લોટી ઉત્સવ કર્યો 1 મહિના પછી. હે તમને કોઈ 7 ગામના ગામ ધવાડાબાઈ 84 જાતના બ્રાહ્મણોના ભોજન, સંતોને આમંત્રણ, હામિયા કરી કરીને સંતોને લાવ્યા. રાતે માયા આયરનો પ્રોગ્રામ રાખ્યો, કાંઈ ઘટે નહીં. ઓસમાણ મીર કીર્તિદાન બધા એક રાતમાં બધા. અને તમને કહું માયા આયરે આ બેને રજૂ કર્યા, ડિવિટમાં બે ગાતા હતા ભાઈ, કીર્તિદાન ને ઓસમાન. પ્રોગ્રામ જામી ગયેલો, પાર્ટી ભેના દૂધની માથે જેમ તરનો પોળો જામે એમ બરોબર જામી ગયેલું. અને એમાં ઓલિયું બાયું બધું ભેગ્યું છું નાના છોકરાની વહુ પાસે, એની ફરચ્યું બેહી ગયું. ભાઈ તું તો કંકુ પગલી, તું તો હજી પરણીને આ ઘરમાં આવી તા તો જાત્રાય થઈ અને જોતો ખરી કેવો આનંદ આનંદ થઈ ગયો. લે તું તો કંકુ પગલી. હે બેન હરિદ્વાર ગીથી તો મજા આવી. અરે બેન હરિદ્વાર તો હરિદ્વાર છે. લે અને એ સમય પાછો બાપા જઈને આવ્યા. એ તો એ સમયમાં માવડીઓને પૂછો તો ખબર પડે કેટલો હરખ હતો. હજી છે પણ એ તો હતી, કારણ કે અઘરી રીતે પોગાતું હતું, પૂરતી વાહનની વ્યવસ્થાઓ નહોતી. હે બેન હરિદ્વાર? હા હરિદ્વાર. હો બેન હરિદ્વાર તો હરિદ્વાર છે, પતિત પાવની ગંગા બેન. હા હરિદ્વાર ને ઋષિકેશ ને લક્ષ્મણ ઝુલા નો બે કરી એકલા આશ્રમ આશ્રમ. બેન આપણને એમ થાય વૈરાગ તો બધોય પાણીમાં તણાઈ ગયો બેન. બહુ સારું છે બેન, હરિદ્વાર તો હરિદ્વાર છે. લે અરે કે બેન તો તું કેટલી ભાગશાળી. હે બેન ગંગામાં નાહીથી નાહી ન હો, કેવી વાત કરતું તો. ગંગાનો પ્રભાવ એવો છે બેન, પગ અડાડો તો નાવાનું મન ન થાય, પણ ડૂબકી મારી લો તો પાછું બહાર નીકળવાનું મન ન થાય. લે બેન પછી તો બેન મારે તો હું પાછા બધા જેઠ ને બેન, મારે તો હું તો બધાથી નાની મરી થી ને બેન, તે આપણે થોડા બધાને ભેગા નાયકી, પણ ત્રણેય જેઠાણીઓને એ આમ લાગ્યું છે. અમારા મોટા ભાઈને બધા ન્યા હતા, બધા ન્યા બધા નાતા હતા ને વીજ્જુ કરતા હતા. હું તો એકલી હેઠવા નાતી હતી બેન, કોઈને કેચ્યું નહીં. હું નાતી હતી ને બેન એકલી એકલી, તો ગંગાજી પ્રસન્ન થયા. ત્યાં તો ઓલ્યું બીજું ભાઈ કે અરે હા બેન તાર ગંગા પ્રસન્ન થયા? હા બેન મારે ગંગા પ્રસન્ન. નાવા હાટું મેં આમ પાણીનો ખોબો ભર્યો ને બેન, ત્યાં ગંગામાં મને ડાબલી દીધી. મોટા ભાભે સાંભળી ગયા, એને ઓલી ઈશારો કર્યા આમ રૂમાલ તો. હા મોટા બેન રૂમાલ આમ. મોટા બેન ની દીકરી રૂમાલ આમ. મોટા ભાભી લઈ ગયા રૂમમાં, બાવણું બેન કરીને હાકળ સડાઈને ન્યાય પછી હાણસી ભરાઈ દીધી. હાણસી હું બાઈ વારે વાતો કરતી હતી. કાંઈ નહીં મોટા બેન, હું તો ગંગાજીની વાત કરતી હતી. તો ગંગામાં મેં નાચ્યું છું. કેમ તું કંઈક પ્રસન્ન થયા એવું કીધું ગંગામાં? હા મોટા બેન ગંગામાં મને પ્રસન્ન થયા. હું પ્રસન્ન થયા બેન? હું છે ને મોટા બેન નાવા હાટું મેં ખોબો ભર્યો ને, ત્યાં ગંગા મેં મને ડાબલી દીધી. એમ લાવી તો કાઢી ડાબલી, ખોલતો ખોલ્યું, ત્યાં ઓલી કરે છે. આવ્યો બાપો પાછો, ઈડો બહુ વગીનો રહી કે એને ત્યાં ચા કોણ પાય. કરેશ કાઢી. મોટા ભાભી કે ખાંડ દસ્તો લેતી કે કા અને ખાંડી નાખી. ખાંડીને બુકડો મારી જાય, કોઈને કહેતી નહીં.
આ બધો ખર્ચો આ ડાયબલી ઉપર છે ડોહો.